કુરિયર મારફતે એમડી ડ્રગ્સની હેરાફેરીના નેટવર્કમાં થયા છે વધુ નવા ખુલાસા। અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે અગાઉ પકડેલા ડ્રગ્સ પેડલરના ઘરે સર્ચ ઓપરેશન કરાતા વધુ 329 ગ્રામ ડ્રગ્સ મળી આવ્યું। થોડા દિવસ અગાઉ કુરિયર મારફતે ડ્રગ્સની હેરાફેરીના નેટવર્કનો પર્દાફાશ થયો હતો, જેમાં આસુરામ ઉર્ફે અશોક ભાદુ નામના આરોપીને પકડી પડાયો। રિમાન્ડ દરમિયાન તેના ઓઢવ સ્થિત ઘરે સર્ચ કરાતા 32,95,000નું વધુ 329.550 ગ્રામ એમડી ડ્રગ્સ મળી આવ્યું। આ સાથે 35,000ની રોકડ મળી આવી છે। તપાસમાં ખુલાસો થયો છે કે આરોપી માત્ર અમદાવાદમાં જ નહીં પરંતુ કુરિયર મારફતે અન્ય રાજ્યોમાં પણ ડ્રગ્સ મોકલતો હતો। આ કસ્ટમરનું એ કામ હતું, એ રાજસ્થાન ખાતેથી ડ્રગ્સ પોતે લેવા માટે જતો હતો એમડી, ત્યાંથી એ અમદાવાદ સ્થાયી થતો અને અહીંથી બેંગ્લોર અને જે એમનો ઉપરનો સેટ કે એ રીતે કુરિયર મારફતે મોકલતો હતો। રાજસ્થાનનું જે છે નામ એમણે દીધેલું છે, એની હાલ તપાસ ચાલુ છે। અગાઉ 6 મહિનાથી આ ધંધામાં એ સંકળાયેલો છે, પણ એક પણ વાર પકડાયેલો નથી। આ પ્રથમ ગુનો છે એનડીપીએસનો। ક્રાઇમ બ્રાન્ચની તપાસમાં કર્ણાટકના હેમારામ નામના વ્યક્તિનું નામ ખુલ્યું હતું। તે ડ્રગ્સનો જથ્થો સપ્લાય કરતો હતો અને કુરિયર મારફતે કેવી રીતે સુરક્ષિત રીતે પાર્સલ મોકલવું તેને ટિપ્સ આપતો હતો। વધુ પૈસા કમાવવા અને વૈભવી જીવન જીવવાની લાલચમાં આસુરામ ડ્રગ્સના ધંધામાં જોડાયો હતો અને ત્યારબાદ રાજસ્થાન અને કર્ણાટકના ડ્રગ્સ માફિયાઓ સાથે સંપર્ક સાધીને નેટવર્ક ઊભું કર્યું હતું। આ નેટવર્ક મારફતે ડ્રગ્સ અમદાવાદ મંગાવીને છૂટક વેચાણ ઉપરાંત અન્ય શહેરોમાં પણ કુરિયરથી મોકલતો હતો। પોલીસે હવે હેમારામ સહિત સમગ્ર ડ્રગ્સ સપ્લાય ચેઇન વિશે તપાસ તેજ કરી છે।